નમસ્કાર, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં, જેરું કે બ્લોગ ચેનલ પર. અને હું અત્યારે ખેતર છું, જઈ રહ્યો છું જેતપુર વગડાલી, જે મા રેવા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ફ્રી મેડિકલ કેમ્પનું. તો ત્યાં જાઉં છું, પણ ખેતર આટો મારી લો, કપાસમાં મૂક્યા છે. તો જોઈ શકો છો અત્યારે આ વાતાવરણ સવારનું છે, 13 તારીખનું. તો ગાળા પડ્યા છે કે એવું બધું, અને સારી રીતે ઉગ્યો છે કે નહીં કપાસ, એ બધું જોવા માટે ઊભો રહ્યો છું. ગાળા છે, આજે વાતાવરણ વાદળછાયું છે. 13 જુલાઈ રવિવાર. આ ગામનો ડુંગરો, વિધ્યાંચલ પર્વતમાળા આ ગણાય, ને એની સામે નર્મદા આવી જાય, એની સામે પછી સાતપુડાની રેન્જ. તો આ બધું છે, પણ પહોંચ્યા અત્યારે જેતપુર વગડાલી, જેતપુર પ્રાથમિક શાળા. તો ત્યાં પહોંચીને મળું શું છે શું નહીં. 8 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે. હું અત્યારે અહીંયા ખેતર છું, થોડું સમય લાગી ગયો આમ તેમ બધું કામ પતાવતા. વરસાદનો બી માહોલ બની જ રહેલો છે. તો જોઈએ, વ્લોગ જુઓ આગળ અને શેર કરો. સારા લાગે વ્લોગ તો, બાકી તો વ્લોગ આવવાના છે સારા, તો જોવાનું ચૂકતા નહીં. ચાલો આપણે મળીએ જેતપુર જઈને. તો જેતપુર પ્રાથમિક શાળા પહોંચી ગયા છે, અંદર હવે જઈએ. કેમ્પ ચાલુ થઈ ગયો છે જેતપુર. ડોક્ટરો કામ દેવેનીબેન છે અહીંયા ભાવિકાબેન ડૉક્ટર છે અહીંયા. લેબ ટેસ્ટ લેબોરેટરી. તો જેમ જેમ જાણ થાય છે તેમ તેમ ખૂબ બધા પેશન્ટ જેવા આવે છે ચેક કરાવવા માટે અહીંયા, જેમ આગળ વિડીયોમાં જોયું એમ. તો ચાલો રિવ્યૂ લઈએ. આ મા રેવા ફાઉન્ડેશન તરફથી તમે જે કેમ્પ રાખેલ છે તેની અમને બહુ ખુશી છે. અને અહીંના જે તમારા કેમ્પના લોકો બી આવ્યા હતા, તેમનું બી વર્તન અમારી જોડે બહુ સારું હતું. બહુ સારી રીતે અમને પૂછપરછ કરીને અમારી જે ટ્રીટમેન્ટ થતી હતી તે સારી રીતે કરી છે. અમને એ વાતનું બી આનંદ છે. ને આવા અવારનવાર આવા કેમ્પો થાય તે માટે અમે ફાઉન્ડેશનને અપીલ કરીએ છીએ કે ભાઈ આવા અવારનવાર તમે કેમ્પ કરો અને અમારી આવી રીતે હેલ્પ કરો. બોલો. અત્યારે રિવ્યૂ ચાલુ છે અને સારો રિસ્પોન્સ એવો મળી રહ્યો છે અમારા કેમ્પને. તો આગળ જોતા રહો બ્લોગ્સ કે વિડીયો જે કંઈ છે તે, અને સપોર્ટ કરો, આગળ શેર કરો. આવા કેમ્પ અમે કરીએ એ અમને પ્રોત્સાહન મળે. તો આ છે તમારું ગામ બોલવાનું અને તમને કેવો પ્રોગ્રામ મારે ફાઉન્ડેશન બોલવાનું. નામ બદરુનિસા અબ્દુલ ખલીલ છે. અમે છે જેતપુર વઘરાલીના છે. અમારા ત્યાં જે એ આવ્યું છે દવાખાનામાં, બધું અમને દવા તે આ બધું આપે છે. એનું બધું બહુ સારું જ છે અને બહુ સારી દવા આપે છે. લોકોને બહુ ખુશ આનંદમાં રહ્યા છો, લોકોને બહુ એ થયું. એટલે આવી રીતે બધી જ રીતે આવું ઘડીએ વારંવાર આવું કેમ્પ આપતા રહે તો મને બહુ સારું. મારું નામ રમણભાઈ ભવનભાઈ તરવી, મુકામ જેતપુર, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા. મા રેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેમ્પ કરવામાં આવ્યો એ બહુ સારું છે. ને આવા કેમ્પ થતા જ જાય તે માટે અમે એ કરીએ છીએ. હા, મારું નામ
अब्दुल सत्तार गुल मोहम्मद मकराणी, मुझे जेतपुर तालुके गरडेश्वर जिल्ले नर्मदा નો રહીશ છું. સમજ્યા? અને અહીંયા જે ડૉક્ટર આવેલા છે એમને બતાવવા માટે આવેલો, જે દરમિયાન એમણે સારવાર આપેલી. આજે મા રેવા ફાઉન્ડેશન તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એના અંદર ગામના લોકોએ એ સુવિધાનો લાભ લીધો. હું પોતે પણ મારી ફેમિલીને લઈને આવેલો અને આ લોકોની સુવિધા બહુ સારી છે અને એનાથી ફાયદો બી ઘણો છે એવું બીજા લોકોએ પણ મને આ વસ્તુની જાણકાર આપી. અહીંયા આપણે છોકરાઓએ પણ કરાવી છે, તો જાણીએ એમના તરફથી. શું નામ છે? આયશા બાનો સાદિક અલી મકરાણી. અને અહીંયા જે આપણે કેમ્પ રાખ્યો છે એમાં તમે શું તપાસ કરાવી કે કેવું શું કરાવ્યું? ના મતલબ તમે તપાસ કરાવી ને, તો શેની તપાસ કરાવી? પાસામાં બહુ તકલીફ હતી એટલે તપાસ. ઓકે ઓકે. નામ તારું? મારું નામ સૈફુલ્લા ઇરફાન મકરાણી છે. મને પગમાં બહુ દુખતું હતું તો મેં તપાસ કરાવી. અને મને બી પાસામાં દુખે છે એટલા માટે હું તપાસ કરાવી. ઓકે. નામ શું છે? કલકનાઝ બાન અબ્દુલ રહીમ. આપનું ગામ કયું છે બેટા? જેતપુર. નામ? મકરાણી નુસરત બાનો સાહિર અલી. મારા ડાબા હાથ બહુ દુખે છે. બરોબર. તો એ તપાસ કરાવી ને? હા. ઓકે. બહુ સારું લાગે. ઓકે. દવા આપી ડોક્ટરોએ? આ બાજુ તમારું નામ? મકરાણી મંતસા બાનો મોહમ્મદ ઇસાક. બરોબર. ને સેવા કેવી છે? અહીંયા આપણે ડોક્ટરો આવ્યા છે, એ તમને દવા આપી? હા. અને શું થતું, તકલીફ શું હતી? આંખ દુખતી બહુ હતી તો તેમને દવા આપી ને કીધું ખાજો સારું થઈ જશે. ओके ओके. तो सारू है ना? हाँ. ओके. मेरा नाम कुरैसा बानो गुलाम रसूल. मैं दवाखाने में आई थी तो मेरे को भी अच्छा लगा. बहन वाले भी अच्छे होंगे. मकरानी अजमीना बानो अब्दुल जब्बार से थोड़ा कभी कहना था चेकअप कराए? वो दवाखाना लो चेकअप करावा आई મને બહુ સારું લાગ્યું. મારું નામ છે મલિહા બાનુ મોહમ્મદ ઉઝેબ. મને આ પ્રોગ્રામ બહુ ગમ્યો છે. મેં જેતપુર બંગરાની છું. दो रिपोर्ट हमने बहुत खूब हारी लागी है. મારું નામ મકરાણી અબ્દુલ મન્નાન અબ્દુલ ગની, જેતપુર વઘરાલી, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. મારા ગામમાં આજે મેડિકલ કેમ્પ થયું. અમને બહુ ખુશી થઈ ને બધા આજુબાજુ ગામડાવાળા બી બહુ ખુશ થઈ ગયા. ને બહુ સારી ટ્રીટમેન્ટ કરી, બહુ સારી દવા ગોળી આપી ને આગળ બી આવા કેમ્પ થાય દવાખાનાને લગતા, પછી આરોગ્ય, પછી આપણે પ્રાથમિક શિક્ષણ, એવા બધા કામ થાય એવી અમે આશા રાખીએ છીએ. ને અમને મા રેવા ફાઉન્ડેશન દ્વારા આજે બહુ સરસ કામગીરી કરી ને અમારે દર્દી બી સારા થયા, દવા ગોળી બી સારી આપી, બધી ટ્રીટમેન્ટ સારી રીતે કરી છે. આભાર.